Recording in progress. करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, आप સર્વેનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છીએ ભવાદિગણ વિશેષ ધાતુ। પહેલો જ ધાતુ ગુહ ધાતુ કે ગુહુ ધાતુ। ઉદુપધાયા ગુહથી ઉપધામાં રહેલ રસ્વ ઉ એ દીર્ઘ ઉ થાય છે। ચાર લકાર ધાતુ ઉભયપદી છે। એમાં પરસ્મય પદના પ્રત્યય જોઈ ગયા અને આત્માને પદના પ્રત્યય વર્તમાન લટ પણ જોઈ ગયા। ગઈકાલે બીજી વાર જ્યારે ચાલુ કર્યું ત્યારે રેકોર્ડિંગ રહી ગયું હતું, એટલે થોડું હાઇલાઇટ કરી દઈએ એટલે સળંગ સૂત્રતા જળવાઈ રહે। વર્તમાન લટ વર્તમાન કાળ આત્માને પદના પ્રત્યયો તે ઇતે અંતે સે ઇથે દ્વે એ વહે મહે આ આપણા પ્રત્યયો હતા, જે આગળ આપણે સાધી લીધા છે। પ્રથમ પુરુષ એક વચનમાં ગુહ ધાતુમાં કે ગુહ સંવરણેમાં ગુહ અંગ બને છે, તે પ્રત્યય છે અને જોડતા ગુહ તે થઈ જાય છે, તે ઢાંકે છે। દ્વિવચનમાં મૂળ આતામ છે પ્રત્યય, આતો ગીતથી યતામ પાછળ તામ છે, લોપો વિવરવલીથી યનો લોપ હિતામ થઈ જાય છે અને ટીતાત્માને પદાનામ ટેરે ઈતે થઈ જાય છે। ઈ હોવાના કારણે ગુહે તે બની જાય છે। છોંતથી અંત ટીતાત્માને પદાનામ ટેરેથી અંતે અને રૂપ બની જાય છે ગુહંતે। થાસસે સીધું ટીતાત્માને પદાનામ ટેરે નહીં લાગે અને ગુહ સે રૂપ બને છે। ઈથામમાં ઉપરની જેમ જ એટલે કે ઈતામની જેમ જ કે આતામની જેમ જ તો ગુહે થે બને છે। ધ્વમમાં ધ્વે બનતા ગુહધ્વે બને છે ટીતાત્માને પદાનામ ટેરે। પછી ઉત્તમ પુરુષમાં ઈટ વહી મહ્યમ છે, તો ઈટ સીધું ટીતાત્માને પદાનામ ટેરેથી એ થઈ જાય છે અને ગુહે થઈ જાય છે। હું ઢાંકું છું વહી ઈટ વહી મહ્યમ। વહીમાં પણ ટીતાત્માને પદાનામ ટેરેથી વહે થાય છે અને વહ હોવાને કારણે હતો દીર્ઘ અહીંથી અદંત અંગમાં દીર્ઘ થાય છે એટલે ગુહા વહે થઈ જશે। મહ્યંગમાં પણ ટીતાત્માને પદાનામ ટેરે અને મ હોવાના કારણે હતો દીર્ઘ અહીં એટલે ગુહા મહે થઈ જશે। તો આ રીતે પ્રત્યયો તે ઇતે અંતે સે ઇથે દ્વે અને એ વહે મહે। ટોટલ રૂપો ગુહતે, સહ ગુહતે, તૌ ગુહેતે, તે ગુહંતે, ત્વમ ગુહસે, યુવામ ગુહેથે, યુયમ ગુહત્વે, અહમ ગુહે, આવામ ગુહાવહે અને વયમ ગુહામહે। આવા રૂપ વર્તમાને લટ આત્માને પદમાં સિદ્ધ થાય છે। એના પછી બીજો લકાર આવે છે લંગ લકાર। અનધ્યતને લંગ આવું સૂત્ર છે, નામકરણ માટે, સંજ્ઞા માટે છે। આજે નહીં તેઓ
પણ આપણે એવું કહીએ તો બે છે, યસ્તન સ્વસ્તન. તો અહીંયા યસ્તન છે, સ્વસ્તન નથી, એટલે કે ગઈકાલ છે, આવતીકાલ નથી. પ્રત્યયો પર નજર કરી લઈએ તો બહુ ઓછા પ્રત્યય સૂત્રો કામ કરી રહ્યા છે, અથવા તો કંઈ જ નહીં કામ કરી રહ્યા કહીએ તો પણ ચાલે એમ છે. કેમ તો કે મૂળ પ્રત્યયો છે તંગ, મૂળ પ્રત્યયો છે તંગ. સૂત્ર 3 4 78. તિંગ છે, તિંગમાંથી છૂટું પાડીએ આદિરંત્યને સહેતા તો તંગ થઈ જાય છે. ત આતામ જથા સાથામ ધોમ ને ઈટ વહી મહ્યમ. તો પ્રથમ પુરુષ એકવચનમાં ત છે, એ તમાં કોઈ સૂત્ર લાગુ પડતું નથી. તનો ત રહે છે, છૂટી ગયા. જોકે બધામાં છૂટી જઈએ છે લંગ લકારાત્મને પદમાં. ત્યાર પછી આતામ માત્ર આતો ગીત, માત્ર આતો ગીત ઈયતામ થઈ જાય છે, અને પછી લોકો વ્યોરવલીથી તો ઈતામ થઈ જશે. પ્રક્રિયામાં ઈ હોવાના કારણે પછી આગળ એ થઈ જશે આદગુણથી. જ છે, માત્ર ઝોંત, માત્ર ઝોંત થી અંત થઈ જશે ત આખો. મધ્યમ પુરુષ એકવચનમાં થાસ છે. થાસમાં આમ જોવા જોઈએ તો કોઈ સૂત્ર નહીં, માત્ર સ છે. તો સમાં દંત્ય સકાર ન વિભક્તો તુસ્માહાથી રોકી લે છે, તો સસજુસોરુથી ઋત્વ કરીએ છીએ, અને પછી રનો ખરવશાના એ વિસર્જનીયથી વિસર્ગ કરીએ છીએ, અને થાહા બની જાય છે. દ્વિવચનમાં આથામ છે, ત્યાં પણ આમ જોવા જઈએ તો કંઈ નહીં, આ તો ગીત થી આની જગ્યાએ ય થઈ જશે, અને લોપો વ્યોરવલીથી યનો લોપ થઈ જશે, અને ઈથામ બની જશે. ધ્વમમાં કોઈ સૂત્ર નહીં, ધ્વમનું ધ્વમ. ઉત્તમ પુરુષ એકવચનમાં ઈટ છે, કોઈ સૂત્ર નહીં જોવા જઈએ તો, માત્ર ટ છે એટલે હલંત્યમ સૂત્રથી ઈત સંજ્ઞા થઈ જશે. તસ્ય લોપ દર્શનમ લોપ, એટલે ઈ બચશે. ઈ બચતા આગળ અ છે અને પાછળ ઈ છે, એટલે એ થઈ જશે, ગુણ થઈ જશે. દ્વિવચન અને બહુવચનમાં વહી અને મહી, મહિયંગમાં વહીમાં કોઈ સૂત્ર નહીં, સીધું વહી. મહિયંગમાં માત્ર હલંત્યમ સૂત્ર, અંગની સંજ્ઞા થઈ જશે. તસ્ય લોપ દર્શન લોપ, એટલે મહી. તો ત ઈતામ અંત, થાહા ઈથામ ધ્વમ ઈ વહી મહી આવા પ્રત્યયો બને છે. બહુ જ સરળમાં સરળ, અથવા તો કોઈ પણ પ્રત્યય લાગુ પડતો નથી, કોઈ પણ પ્રત્યય લાગુ પડતો નથી. મૂળ લંગ લકાર. પ્રક્રિયા દરમિયાન લુંગ લંગ લુઅંગ ક્ષળુદાતથી અટનો આગમ થશે. 9 લંગ લકાર યસ્તન ભૂતકાળ ગઈકાલ 24 કલાક પૂરતો, 24 કલાક પૂરતી પ્રક્રિયાને બતાવવા માટે. પ્રથમ પુરુષ એકવચન તનો ત છે, કોઈ સૂત્ર નહીં. આતામ અને આ બાજુ નીચે આથામ બંને સાથે લઈએ તો આ તો ગીત હતી, આની જગ્યાએ ઈય કરી દઈએ છીએ, ઈય કરી દઈએ છીએ. પાછળ ત છે, થ છે, વલમાના છે, લોકો વ્યોરવલી. તો ઈતામ, ઈતામ અને ઈથામ સદાઈ જાય છે. ઈ હોવાના કારણે પ્રક્રિયામાં એ થઈ જશે, ગુણ થઈ જશે. જ છે, ત આતામ જમાં ઝોંતથી માત્ર અંત થઈ જાય છે, બીજું કંઈ થતું
બીજું કંઈ થતું નથી. થાસમાં આમ જોવા જોઈએ તો કોઈ નવું સૂત્ર નહીં, પણ સ ન વિભક્તો તુસમાં રોકી લે છે, ના પાડે છે તુસમાં. એટલે સસજુસો રૂહથી ઋત્વ કરીએ છીએ. ર વત્તા ઉપદેશે અજન્માસિકિત તસ્ય લોપ દર્શન લોપ ર ખરવસાન વિસર્જન્યથી વિસર્ગ. તો થાહા થઈ જાય છે. ઈથામ બનાવી દીધું. ધ્વમમાં કોઈ સૂત્ર નહીં. ધ્વમમાં કોઈ સૂત્ર નહીં. ઉત્તમ પુરુષમાં ઈટ છે તો ટની માત્ર હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થઈ ગયો, પણ ઈ છે એટલે આદ ગુણ હતી ગુણ થઈ જશે. વહી છે કોઈ સૂત્ર નહીં, કોઈ સૂત્ર નહીં, પણ વ છે એટલે અદંત અંગ છે એ દીર્ઘ થઈ જશે. અતો દીર્ઘો યહી. મહી અંગમાં હલંત્યમ સૂત્રથી અંગની જ સંજ્ઞા. તસ્ય લોપ દર્શન લોપ મહી, પણ મ હોવાને કારણે અતો દીર્ઘો યહી. આ બધામાં કોમન સૂત્ર લુંગ લંગ લુઅંગ ષડુદાત્ત થી અટનો આગમ થશે. સૂત્ર એકવાર બતાવી દઉં છું. લુંગ લંગ લૃંગ ષ્વડુદાત્તઃ. એકનો જ આપણે સ્વીકાર કરવાનો છે, વચ્ચેવાળો લંગ. બાકીના બે બીજા તબક્કામાં, પણ ત્રણેયને લાગુ પડે છે. લુંગ લંગ લુઅંગ ક્ષુ રૂપ બનાવી છે, સપ્તમી બહુવચન પરમાં હોય. અટનો આગમ કરીશું, પણ ક્યારે? હલાદી હોય તો, ધાતુ હલાદી હોય તો, અજાદી હોય તો આડાગમ, અહીંયા અડાગમ. અને એ અ જે છે એ ઉદાત્ત ટની સંજ્ઞા હલંત્યમથી આદ્યંત ટકિતવથી આગળ બેસશે. તો લુંગ લકારે આપણે લંગ લકાર લેવાનો છે. લુંગ લકારે છે પરે અંગસ્ય ઉદાત્ત અટ આગમ ભવતી. અટનો આગમ થશે, આગમ મિત્ર છે, અને એ અ જે છે ઉદાત્ત રહેશે. આદિ દરેકને એવું છે. પ્રતીત તમારો વિડિયો નથી દેખાતો. મારો વિડીયો નહીં દેખાતો? હા, બફરિંગ થતું છે. અચ્છા, તો એ તમારે ત્યાં પેલો સ્પીડ મારે દેખાઈ રહ્યું છે. મારે સામે પણ એક મોટો પડદો છે, ત્યાં દેખાઈ રહ્યું છે. બાકી બધાને પાયલ નહીં, મને નહીં દેખાતો. અત્યારે તો બાજુમાં દેખાશે. હવે હવે તમારો વિડિયો મને તો દેખાય છે. નહીં દેખાતો. કેટલાક સર અમને નહીં દેખાતો. મારો વિડીયો નહીં દેખાતો. હવે દેખાય છે? હવે દેખાવ. તમારા મેનુ જે છે ને એમાં બાજુમાં ખસી જશે, સાઈડમાં કદાચ, હું માનું છું ત્યાં સુધી. સ્ક્રીનમાં સૂત્ર દેખાય છે? સર હવે દેખાય. અચ્છા, બંને દેખાશે, સૂત્ર દેખાશે. બરાબર છે. તો આદ્યુદાત્તસ્ય નો વિષય અહીંયા પણ લાગુ પડે, પણ બીજી રીતે લાગુ પડે. અહીંયાની સૂત્રમાં સમાવેશ કરી લીધો. ત્યાં માત્ર અધિકાર હતો શરૂઆતમાં, ત્રીજા અધ્યાયની શરૂઆતમાં, પ્રત્યય પરશ્ચ અને આદ્યુદાત્તસ્ય. તો આ જે સૂત્રો આગળ મેં તમને બતાવી દીધા છે, પણ ફરી પાછા ભૂલી નહીં જાઓ.
અભ્યાસ કોને કહેવાય? અભ્યાસ વ્યાખ્યા સમજવા જઈએ તો અભિઆસ, બીજો એના પરથી પરીક્ષા. તો વારંવાર અધ્યયન કરવું તો આપણને યાદ રહે, પણ અમુક મર્યાદા હદ આવશે પછી જરૂર નહીં પડે. તો આ વસ્તુ જીવનમાં એક જ વાર કરવાની છે, વારંવાર નહીં કરવાની. એ બી તમને કહી દઉં, નવું આવવાનું જ નહીં કશું. તો આવી જઈએ પ્રક્રિયા તરફ. ક્લિયર છે ને અવાજ મારો? હા. પાયલ, હવે ડબલ નહીં થતું ને તારા બોલવાથી? સર મારે તો એ પ્રોબ્લેમ છે. છે જ હજી? હા. બરાબર, ઓકે. 3 દિવસથી પ્રોબ્લેમ એક નડી રહ્યો છે કે વચ્ચેથી ટાઈમ ઓવર થઈ જાય છે. લવાજમ ભર્યું છે મહિના પહેલાં, પણ ખબર નહીં ક્યાં અટવાયું છે, અને એના કારણે એ લોકો બંધ કરી દીધું છે. છોડીએ પછીની વાત. મેં એની રિક્વેસ્ટ મૂકી દીધી છે, જવાબ બી આવી ગયો. છોડીએ એ વાતને. થાતું છે ગુહુ ધાતુ ઉપદેશ અવસ્થામાં તમને ક્યાંય નહીં મળે, એ પણ તમને કહી દઉં, આપણા સિવાય. બરાબર છે? અને આ ઉપદેશ અવસ્થામાં નહીં હોય તો દિશા નહીં મળે આગળ ક્યાં જવું છે તે. એટલે દિશા મેળવવા માટે કઈ દિશા ધાતુ ઉભયપદી, પરસ્મયપદી, આત્મનેપદી છે એ જાણવા માટે. તો એક હું બનાવી આપું છું. પહેલા ઈતકરણ, ઉપદેશે અજનુનાસિક ઈત, ગુહ કર્તરી શપ, પ હલંત્યમ શલશક્વ તદ્દિતે, તસ્ય લોપ દર્શમ લોપ, અરયો અજાદી છે, પિત્ત છે, શીત પણ છે. ઉદુપદાયા ગુહથી દીર્ઘ ઉપધામાં હ આમાં હ આવતો રહ્યો. પ્રત્યય છે, પ્રથમ પુરુષ એક વચન. ત તમાં કોઈ સૂત્ર નહીં, તો ગુહત થઈ જાય છે. પણ હાલ આપ તમને મેં બતાવ્યું લુંગ લંગ લુઅંગ ષડુદાત્તથી અટનો આગમ થશે. મિત્ર છે, વડીલ છે, હલંત્યમથી ટનિત સંજ્ઞા થઈ ગઈ. તસ્ય લોપ દર્શન લોપ, રહ્યો અ. ક્યાં બેસશે? તો ટીત પ્રકારનો આગમ છે. ટીત ગીત, અરે ટીત કિત અને મિત. તો આદ્યંત ટકીતવથી આગળ બેસે, તો અહીંયા આવતો રહ્યો. તો આ ત સીધો મૂકી દઈએ તો અગુહત સહ અગુહત. તે ગઈકાલે ઢાંકતો હતો. આવી જઈએ દ્વિવચનમાં. પાયલ, હા સર. ઉપદેશે અજનુનાસિક ગુહ સંવર્ણી દીધા અજનુનાસિક ઈથી નિમિત્તિકા क्या करते गुह रहते करने की शक्ति के चकमा पानी हलंत्यम सूत्र और गुह तो दया गुह सूत्र तो છે એના સ્થાને પ્રથમ પુરુષ બહુ દ્વિવચન. હા ચલો લોંગ લખાનું બને આ તો આના સ્થાને ઈયરનો ઈયરનામ લોકો વેરબલ સૂત્રથી ટેબલ છે. લુંગ લોંગ લુંગ છોટા કમ્પ્યુટર ચંગલી આગળ ત્યાં અદંત અંગ છે ને પરમાઈ છે એટલે આ ગુણ
તૌ અગુહેતામ. તમે બે ગઈકાલે ખાતા હતા. તો થઈ ગયું સિદ્ધ. તૌ અગુહેતામ સહ અગુહેત તો આખું બહુવચન તીના. સર ગુહુ સવર્ણ ધાતુ શાસકોની ઉપદેશ માં થશે એટલે ગુહ કર્તરી શક્તિ શબ્દિક જપમાં પની હલંત્યમ સૂત્ર પદ્ધતિથી સૂત્ર થશે ઉદયા ગો સૂત્રથી રામા રસ્વ અને દીર્ઘ થશે અમાપરિત પ્રથમ પુરુષ બહુવચન જમા ચોંત સૂત્રથી રાજેશ થશે અને જમા અ રહેલો છે બનશે. કમ લંગ લુંગ નો આગમ થશે. અદંતંગ છે ને પરમા સૂત્રથી પરરૂપી આદેશ અગુહંત નશ્ચ પદાંતસ્ય ચલિત થશે અને અનુસ્વારસ્ય થી અનુસ્વારનો ન બની જશે અગુહંત. તે બધા ગઈકાલે તે બધા ગઈકાલે ઢાંકતા હતા. મધ્યમ પુરુષ એક વચન. અતીત ડિસિઝનની નાસિકાથી ઈટ સંજ્ઞા થશે અને ગુ થશે. કર્તરી શબ્દ વિકરણ લાગશે. પની હલત્યમથી અને સની લસકે પદ્ધતિથી ઈટ સંજ્ઞા થશે. ખાસ પ્રત્યય લાગશે. નહીં ભક્તો તુષ્માથી સ જશે નહીં. સસજુ સ્વરૂહથી ઋત્વ કરીશું. ર વત્તા ઉપદેશે અજનુનાસિકિત તસ્ય લોપ દર્શન લોપ ર રય ખરવસાનય વિસર્જનીય અતિ વિસર્ગ. તો થાહ આગળ લુંગ લંગ બની જશે ત્વમ. ત્વમમાં ઉપર અનુસ્વાર નહીં આવે પણ મ આવશે. કેમ તો કે અ છે. અ ગુ અ થાહ. તું ગઈકાલે ઢાંકતો હતો. દ્વિવચન ધાતુ છે. ગુહુ સંવરણે. ગુહુ સંવરણે. મેડમ શ્રી ઉપદેશે અજનુનાસિકથી અનુનાસિકોની સંજ્ઞા થશે. કર્તરી શબ્દ વિકરણ પ્રત્યય થશે. પની હલંત્યમ સૂત્રથી અને શનિ લસકો પદ્ધતિથી સંજ્ઞા થશે. ગુહ રહેશે. પછી ગુહમાં અ મળી જતા ગુહ થઈ જશે. ઉદપદાયા ગુહ સૂત્રથી દીર્ઘ થશે એટલે ગુહ. અને પ્રત્યય છે આતમ. આતો કિત સૂત્રથી ઈથાન થશે. અને ઈયથામ હોવાથી લોકોવ્યોરવલી સૂત્રથી એનો લોપ થઈ જશે એટલે ઈથામ. ઈ હોવાને કારણે આગળ અ છે તો ગુણ થશે. એ થઈ જશે.
પરરૂપ એકરૂપ થઈ જશે. આગળ અટનો આગમ લુંગ લંગ લુંગ શરૂદાત તથી અટનો આગમ ટની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. લોપ આદર્શન લોપ આદ્યંત ટકીતવથી આગળ બેસશે. અગવેથામ હે થામ કોણ? તો કે યુવામ. યુવામ તમે તમારે બે ઢાંકવું જોઈએ. તમે બે ગઈકાલે નહીં, ઢાંકતા હતા. બહુવચન, મધ્યમ પુરુષ બહુવચન. ધાતુ છે ગુહુ સંવરણે. રમેશ ગો ધાતુ ઉપદેશે અજનાસિક કે ઈચ્છા ના થશે બરાબર ગોહ રહેશે. અતરસાદ લાગશે પાણી લતો કરતા દીધેથી અને પાણી હલંતમ સૂત્ર ઈચ્છા ના થશે. અને આ છે તો મામા ગણી જતો ગુહ રહેશે. અને ઉદુક્તા ગોહ સૂત્રથી દીર્ઘ ગુછ એટલે ગુહ. પછી લુંગ લંગ આપણને સર લુંગ હા લુંગ લંગ સદુદત્ત સૂત્રથી અટનો આગમ અને હલંતમ સૂત્રથી આથામ. ધ્વમ ધ્વમ બહુવચન. આ તો બે તો ધ્વમ છે, બહુવચન છે. કોમ છે ધ્વમમાં કોઈ સૂત્ર નહીં. હા ગુહ ધ્વમ. નથી. હા 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 તમે બધા ગઈકાલે ઢાંકતા હતા. આ ગુહત્વમ. ઉત્તમ પુરુષ એક વચન. પાયલ હા સર. ગુહમાં અવાજ આવે છે? આવે છે ધીમો ધીમો. ઉદગામાં દીર્ઘ મોહ. ઉત્તમ પુરુષ પુરુષ પ્રધાન ઈટ પ્રત્યય હલંત્યમ સૂત્રથી અદંતમ લુંગ લંગ લુંગ શબ્દાત ના ઈ છે બરાબર છે. થઈ ગયું એટલે હા હા છે ઈ છે એટલે અહમ અહમ અહુહે હું હું ગઈકાલે ઢાંકતી છું. વિના દ્વિવચન. હશે. ગુહ સવર્ણે ધાતુ છે. અનુનાસિક ગુની ઉપદેશે ના થશે. એટલે કર્તરી શક્તિ શબ્દીકરણ માપવાની હલંત્યમ સૂત્રથી તિથિ સૂત્રથી સંજ્ઞાતા ઉત્પદાયા ગોહ થશે. એટલે રસ્વ અહમાં ભળી જતા ઉત્તમ પુરુષ દ્વિવચન વહીમાં કોઈ સૂત્ર લાગુ પડે અને લુઅંગ લંગ લુઅંગ આગમ થશે. તેની પરમાં યય માનવ છે. કોઈ એ સૂત્રથી અંગ બની જશે અગુહ. આવામ અગુહા. અમે બે ગઈકાલે ઢાંકતા હતા. અંતિમ વિના મેળવશે. ધાતુ છે ગુહુ
સંવરણે પહેલા ઈતકરણ ગુહ દેશે અજનાસિક ઈત કર્તરી શપ હલંત્યમ સલશકવતદિતે રહ્યો અ શીત છે પીત છે સાર્વધાતુક છે ઉદુપદાયા ગુહતી ગુહ પ્રત્યય છે મહિયંગ અંગની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા રહ્યો મહી પણ મ છે એટલે અતો દીર્ઘો યહીથી અહીંયા દીર્ઘ કરશે લુંગ લંગ લુંગ શબ્દાર્થી અટનો આગમ હલંત્યમ સૂત્રથી તેની સંજ્ઞા આદ્યંતો ટકીતોથી આગળ બેસશે અને બની જશે અ ગુ હા મ કોણ તો કે વયમ. તો આ રીતે રૂપ બની ગયા. વયમ અમે બધા ગઈકાલે ઢાંકતા હતા. 1 મિનિટની અંદર બંધ થઈ જશે સૂચના વોર્નિંગ. પછી કાલે મળીશું. પાછું ચાલુ નહીં કરીએ, એ મારી વોર્નિંગ. તો બની ગયા અગુહત અથવા સહ અગુહત તવ અગુહેતામ તે અગુહંત. મધ્યમ પુરુષ એક વચન ત્વમ અગુહથાહ યુવામ અગુહેથામ यूयम अगुहध्वम. उत्तम पुरुष अहम अगुहे आवाम अगुहावही वयम अगुहामही. આવા રૂપ સિદ્ધ થાય છે. તો લંગલકાર આત્માનેપદ, લંગલકાર આત્માનેપદ, 2 લકાર બાકી રહે.